ગોંડલમાં આજે પાસના કન્વીનરોની બેઠક મળી હતી, જેમાં હાર્દિક પટેલને જેલ મુક્ત કરવાની સાથે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં ફરી અનામતની માંગ કરતા આંદોલનને ફરી ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી પાટીદારોની અનામતની માંગ કરતું આંદોલન ઢીલું પડતું જોવા મળી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનને ફરી વેગવંતું બનાવવા અને હાર્દિક પટેલને જેલ મુક્ત કરવા સહિતના અનેક મુદ્દે સૌરાષ્ટ્રના પાસ કન્વીનરોની ગોંડલ ખાતે બેઠક મળી હતી. વાત કરીએ પાટીદારોના અનામતના આંદોલનની તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના પાટીદારો અનામતની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ અનામતના આંદોલનને લઈને પાસના હાર્દિક પટેલ જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલને જેલ મુક્ત કરવામાં આવતો ન હોવાની સાથે ઢીલા પડેલા પાટીદારોના આંદોલનને ફરી વેગવંતું બનાવવા માટે ગોંડલ જેલ ચોક ખાતે આવેલ પટેલવાડીમાં સૌરાષ્ટ્ર પાસની બેઠક મળી હતી. સવારથી જ પ્રારંભ થયેલ બેઠકમાં સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલિત વસોયા તેમજ 11 જિલ્લાઓ 56 તાલુકાના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફરી આંદોલનને વેગવંતું બનાવવાની સાથે હાર્દિક પટેલને જેલ મુક્ત કરવા સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર, ધારાસભ્યો, મંત્રીઓ સામે દેખાવો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ સરકાર તરફી નિવેદનો કરતા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ સામે પણ ઉગ્ર આંદોલનો કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેને લઈને આવતા અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં પાટીદારોનું આંદોલન ઉગ્ર બનતું જોવા મળશે. ગોંડલ ખાતે સવારથી પ્રારંભ થયેલ અને સાંજ સુધી ચાલેલ પાસની બંધ બારણાની બેઠકમાં પાટીદાર આંદોલનકર્તાઓએ આંદોલનની અનેક મુદ્દે રણનીતિ ઘડી છે. ત્યારે પાટીદારોનું આગામી આંદોલન કેવું ઉગ્ર બનશે એ તો સમય જ બતાવશે. અહેવાલ ગોંડલથી હરેશ ગણોદિયા.